હવે રાખો ને બધી હવે પણ રાખવામાં એમ છે તો આમ લપક ઝપક થાય છે ને એટલે શેરો લે આ આવી ગઈ હું શું કહું તને હા બોલ ને ઓલો તાર દેર નો રહ્યો સગનો તીડી હા એને સમજાઈ દેજે હો બહુ મસાલા અરે પણ શું કર્યું એને હું ઢોરામ બોર ખાવા ગઈ હતી ને હા તો મને હું કે હાલ આપણે બે ડિસ્કો કરવી નામ ને તે મારું એને ડિસ્કો કરવું શું છે સગનભાઈ આને કહેતા હતા કે ડિસ્કો કરીએ એમ ડિસ્કો કરવાનું કીધું એમ હા સગન એવું કોઈ દી કે જ નહીં અને આમ જો આમ મારા હાથ અડે અને આમ કેડે અડે ને તો એને હે ને સમજાવો ઘરે આવ્યા આ ગામમાં તો હે ને બધે બાંધીને એને ખરું કર્યું હવે આપણી ઘરમાં આ છોકરી આવી હતી એની સામે હરિયું કરવા માંડ્યો એના લખણનો પૂરો એવું ન હોય સગને જેમ કીધું આ હાલ એકાદું નાકો વાળતા હું નાકો વાળા ના નીકળે ના કે જિંદગી બનાવી એવું કાઈ નથી કીધું હું માર બાન કહી દઈશ એને બધું લખાણ ધીરે હમણાં ઉતારશે સમજાવશે એને હા તમે હે ને એને સમજાવજો આજે કે આ બાયણે તો હરિયું કરવા જાય છોકરીનું કેટલાના હાલ્યા ખાય તો અહીંયા ઘરમાં તો હક ન રહ્યા બેના પહેલી વાર નથી ત્રીજી વાર આવું થયું એવું હા આ તો હું તને જો કહેતી હવે તો એને હતી. સમજાવો જ જોઈએ મારે અમારી બેન ને ઘણી સેડ્યું કરે સગન એવું કરે નહીં આ ગામમાં હે ને જી હારી છોકરી હોય ને એની માહે માહે લટુ થઈ જાય છે સીધો ઓલી સરપંચ ની સોરીને હરી કરવા ગયો તો ટાંગા ભાંગી નાખ્યા હતા એને પછી ઓલી બીજી ઓલી રૂપાડી હે ઈ સોકમારી એને એની માહે ગયો તો તઈ એને જેલના ઈ હરિયા ઓલીના ગણવા રૂપલી ને, પડ્યા રૂપલી. હા હા પણ એ છે ને સગન ગામમાં જે કરતો એ કરે આપણા ઘરે એવું ન કરે તો આ હું ખોટું બોલે મારી બેન ખોટું ન બોલે પણ એને સગને કઈક કામ હોય ને હાથ કર્યો હોય હા હાથ કર્યો એમ કે ગાંડી તો નથી આ બધું સમજે છે તો ઘણે ને ઘણે હરિયું કરે તો કઈ એવું ન કરાય ઘરમાં ને લખણના પૂરા હે તમારા ભાઈ આ આવ્યા લ્યો આ સગન આવ્યો હા તો આવ્યા કયો હવે એને હા ભાઈ બેટરી ઠેકે રાખે ના ના હજી ગામમાં લઈ જવાની છે સગન હા આ બે બહેનો તારી ભાઈ હા અને આ મારી હાળે શું કે છે આ બે કાંઈ તારો ઠપકો આપે છે પણ શું કે છે તે આ મારી હાળેના કઈ શાળા કર્યા હતા ના ના ઈ તો આમ બોરા ખાવા ગઈ હતી ને તો મેં એમ કીધું કે ત્યાં એકલી ન જોય કૂતરા બૂતરા હોય કઈક બૂટડા હોય એટલે મેં કીધું હોત તો હું હારે આવત એમ કીધું તું જોતો હવે કોને મારી કહેતો બેન ખોટું બોલે અને હરિયું કરતા હતા તમે હલિયું નહોતો કરતો એ આવડું ગામમાં લગન છે ડીજે હમણાં વાગતું હતું ને આ સંભળાતું હતું એ ડીજે વાગતું હતા એ કે મને ડિસ્કો કરવો ડિસ્કો મેં કીધું આજ ઘડીક આપણે હારવાર કર્યું એમાં કઈ ખોટું કીધું કહેવાય તમે જ કીધું એ આને ડિસ્કો કરવાનું ઈ ન કે મારી બેન અને તમારે મારી બેન આને ડિસ્કો કરવો માં તમારે લગન થવાના છે ન્યા જઈને કરો ને બે ભેગા થઈને જાવ મારે ત્યાં કરવાના થતા જ નથી લગન કેમ નથી કરવા અહીં આખા ગામની છોકરીઓને હરિયું જ કરવી ને મારી બેનની કાંઈ હું કરતો નથી તો આ ગામમાં હાલ્યા ખાઈ ખાઈને આવો હોય ઈ કઈ નહીં પણ સગન તું ત્યાં લગ્ન કરી નાખ ને ભલા હમણાં કા ત્યાં તારું વ્યવહાર કર્યો તું લગ્ન કરી જ નાખ ને મારે છે ને મારે લગ્ન કરવાના નથી થતા એનું કારણ તમને કહું હા તમે તો આઈનું લાવ્યા આપણા કુટુંબમાં બધા આઈનું લાવ્યા કાઠિયાવાડી અને મારું હકમન તમે ઠેઠ ગુજરાતમાં કર્યું મારે ગુજરાતમાંથી બાય લાવી નથી પણ સગન હા આપણે કેટલી જગ્યાએ જોયું તારી લાયક આમ છોડી આપણને કે મળે અહીંયા આપણે તારી લાયક છોડી નથી મળે એ હાટું તો તને ગુજરાતમાં વ્યવહાર તારું કરાય હું નથી મળી આ તમારી હાળી તો છે નથી હકમન કરે એવડી છે મારી બેન અને તમારી આયરે આ એકને દીધી ને તો ધરાઈ ગયા મારા બાપાની તો અને તમને હવે મારી બેન નું કરે આ અડધા ગઈઠા વારે કરે કોણ જો મારા બાપાની અહીં જોવા આવ્યા ને તે રસ્તામાં એક એરુંય નતો ભૂટકો ન કરતો અહીંયા કરે નહીં મારું એ ખબર છે તમને હારું થયું હોત યાર ઉતર્યો હોત તો હા હારું થયું હોત સગન એમ નો હામું બોલાય તારે પણ ઈ કેવું કે છે આ એનામાં દુઃખ છે કાંઈ પણ તઈએ તો પડ્યા હે અડધા ગઈઠા થયા અમથા થોડા થયા આપણે છે ને તારું જે વ્યવહાર કરેલો છે ને ત્યાં તું લગ્ન કરી નાખ મારે ત્યાં નથી કરવું એને હેના છોકરીઓની જ હરી કરવી એટલે એને કરવું નથી ને એટલે તો ના પાડે હે ઈ. આમ જો તમે છે ને બહારની બહારની મારી વાત કરતા નહીં મારે ગુજરાતમાં કરવાનું થતું જ નથી પણ સાંભળ તો ખરો મારે કઈ સાંભળવું જ નથી સગન તો એકનો બે થાતો નથી ભલા હમણાં હું કહું તો સાંભળ હવે મારો મગજ છે ને હલી ગયો છે તમે હવે નીકળો અહીં એટલે હાલો આપણે વાડીમાં કામ કરવાનું હાલો. હાલો ઈ નહીં સમજે હાલો આપણે વાડીએ કામ કરીએ અને હમણાં વી આવી ગઈ ક્યારના માથા પર પોતે આઈ નહીં લાવ્યા ગામ કુટુંબમાં બધા આઈ નહીં બહાર લાવવા મારી હાટું ગુજરાતમાં હક પણ કરી નાખ્યું મને પૂછ્યા વિના અને પાછા સમજાવે છે ગામમાં પછી મને બધા મારી વાતો ન કરે જો આને ન મળ્યું લાવ્યો ગુજરાતમાંથી મારે એ કરવાનું થતું જ નથી જે થવું એ થાય એટલે સગન હા આ તો હજી ડોલ ભરીને નાવા જાશો હજી તું તૈયાર નહીં છો તાર હારાની લગ્નની તારીખ લેવા આવે
એટલે મેં ના નથી પાડી, મારે કરવાનું થતું નથી, તોડી નાખો હકપણ જાવા જો એને પાછા. ના ના હવેથી નીકળી ગયા છે. ના ઈ મારે કાંઈ કરવાનું થતું નથી, મેં ના પાડી ને. હશે તું નાય તો વાલ પેલા. નાય હું નાય લઈશ, પણ હું નાય તૈયાર થાવ ને એ પેલા છે ને એને રવાના કરી દો. અને એ હવે આપણે એને ક્યાં કોન્ટેક્ટ કરવા તો એ નીકળી જાય, હમણાં આવે પછી કઈક આપણે વિચારશું. તું નાય મેં વિચારી જ લીધું છે, મારે ત્યાં કરવાનું થતું નથી. અને જો મને પરાણે કરશો, ત્યાં ગુજરાતમાં કરવાની વાત કરશો તો છે ને આપણે બે ભાઈઓને થઈ જવાનું જુદું. મારો જે જમીનમાં, મકાનમાં, મિલકતમાં જે ભાગ છે ને અડધોડ જ મને આપી દો, હું મારી હાથ કરી લઈશું. કા બેન તારે કેવું સારું હમણાં ભેંસે વિહાણી થોડાક દી પહેલા ગાય વિહાણી. હા ઈ તો છે. હવે તું એ છે ને થોડાક જઈને રોકાઈ જા એટલે આ થોડુંક તારું શરીર થઈ જાય. ખાવ છો ને આલી મારે તો રોકાવું છે પણ તારો ઓલો દેર નથી. હા તો એનું હમણાં કરી જ નાખવાનું હે. વા નક્કી થઈ ગયું ને એને ગમે એમ કરીએ ને બે ખવડાવી દેવો હે. હા નકર બેના બધીને હરિયું જ કર્યા અને તું નોકી થઈ જાય ને નકર તારે બધું માથા જીકણી દે. જો હજી વા પાછા લઈ જા બે. હા ને જો હાકલા ઘોડે બે મંડાણા. એને બાંધો જ બાકી કાંઈ કરવું જ નથી. હાલ આપણે બેન બરોબર છે ને, લગ્ન થઈ જાય ને એટલે વાડીમાં, મકાનમાં, મિલકતમાં બે ભાઈ હરખો ભાગ પાડી લઈશું. પણ તું એકવાર લગ્ન કરી વાર. લગ્ન કરવા છે પણ ન્યા નથી કરવા, ગુજરાતમાં નથી કરવા. પછી બે ભાઈ હરખા ભાગ પાડી લઈશું. હા શેનો ભાગ જોઈએ હે એને? સમજો, હા ભાગ એટલે ભાઈઓના ભાગ જે આવતા હોય, આ મકાનમાં ભાગ, વાડીમાં ભાગ, મિલકતમાં ભાગ, બધા ભાગ પાડી નોખું કરી દો. હું મારી રીતે મારું કરી લઈશ. હવે ભાગ તો આજે નથી પડ્યો ને કાલે નહીં પડે. ભાગ તો કાંઈ મળશે નહીં. પેલા છે ને લગ્નનું કરો. લગ્નનું કરો, લગ્નનું કરવા હાટુ તો નોખો થાવ છો. તમારે ફટ મને ગુજરાતમાં પોણા છો, મારે એ કરવાની થતી નથી. પણ અત્યારે બધા લઈ આવે જ છે તો તમને શું વાંધો છે? ભાભી, આપણા કુટુંબમાં કોઈ લાવ્યો છે ગુજરાતી? હું લાવું, આખા ગામમાં વાતો ન થાય. આ અત્યારે તમે આખા ગામની છોકરીનું હરિયું કરો તો નથી તમને આવતું? તમારા લખણ તો જો, અને પછી લગ્ન નથી કરવા એને. હા જો કાંઈક એને કાબુમાં રાખ ભલા માણસ. અરે કાબુમાં જ રાખેલી છે ને, કાબુમાં જ છે. એ તને સમજાવે છે કે સગનભાઈ તમે લગ્ન કરી લ્યો, પછી જે કાંઈ ભાગ પાડવાની પછી પાડી દઈશું એમ ક્યાંક તને. હા એવડી ઉંમર થઈ તો હજી થયું નથી તો તમને નથી થતું કે અમારી વાતો કરે માણસ કે આનું જો હજી એનો દેર કુવારો હે, હજી થયું નથી તો હવે તો કર નાખો. પણ એને એટલું બધું દાતું હોય તો એની બેન નું ન કરે, તેના કુટુંબમાં બીજી કોઈ છોકરી હતી ન્યા કરો ને. બેન મારી બેનને તો ન દઈ, અમારા કુટુંબમાં ન થવા દઉં કોઈનું. જો ન થવા દો તો પછી મારે ભેગું રહીને શું કરવું છે? આ મોટો ભાઈ ભોપો બેઠો છે ને ભલા મને હુલ્યા મોળો પડે. જો મારે કાંઈ સમજવાનું થતું નથી. હવે હું છે ને પકા કાકાને, શીતલ કાકીને, મગન કાકાને, ઓલી જડીને બધાને બોલાવીને આમ જો આ બધાને ભેગા કરવા છે મારે. અરે જેને લાવવું હોય એને લાવો, ભાગ તો મળશે જ નહીં. એલા પકલા હારું થયું જલ્દી આવી ગયો તું. હું બધા કામ પડ્યા મેં કીધું હું કામ હતું બોલ. પહેલા અહીંયા કેવાય એવું નથી. હાલ ને આમ સાઈડમાં હાલ. એલા તને શું કહું છું, હું બોલ. બહુ મજા નથી મને. શું થાય છે? પેટમાં દુખે. પેટમાં દુખે? હા હે ઉલટી આવે છે? હા ક્યારેક ક્યારેક. ચક્કર આવે કારે? હા ચક્કર આવે છે એલા. ખાટું ખાવાનું મન થાય? હા બહુ જ. એલા પણ તે તો ભારે કરી. તે ભારે કરી તે તો મને એક જ મેળનો ન રહેવા દીધો, તે તો મને મારી નાખ્યો. એલા મેં શેનો મારી નાખ્યો તને? તે મને એકેય મેળની ન રહેવા દીધી. હું કહું હું કે ઘરે ખબર કોઈને એમ ન પડે ને તો મારું તો દવાખાને લઈ જાઉં. તો હાલ હાલો ઠીક કરવું પડશે. ઉપર હું મોઢું બંધાડી દઉં, તે તો મોઢું આમ દેખાડે ને એવો નહીં રહેવા દીધો. હવે મૂંગો રે તું. હાલ હવે મને દવાખાના ભેગી કર. એલા તને શું કહું, હું આ ગામડામાં ક્યાં લાવ્યો? તારે સિટીમાં લઈ જઈને હું મને ભેગી નાખવો છે? તો મેં તને કીધું તું કઈ? અહીંયા છે ને દેશી ડોક્ટર છે, આ કોઈ ખબર નહીં પડે ને કાંઈ નહીં. હાલ તે બીજું હું. એ વૈદ્યરાજજી, આવો મને આ 3-4 દિવસથી પેટમાં બહુ દુખે છે. પેટમાં દુખે ને ઓછું ખાતો હો.
આ મોટું પેટ ટીપણા જેવું કરીને બેસી ગયો પછી પેટમાં જ દુખે ને પેટમાં પણ 3-4 દિવસે દુખે છે. પેટ તો કેટલું મોટું છે. કેટલી વાર ઝાડા ગયો તો 2 વાર. તો 4 વખત જવાય ખાવ એટલું જવાય પણ લાગે તો જાવ ને, 2 વાર તો જાવ છું. તો ખાસ કેટલી વખત ખાવ 3 વાર. તો એમ 2 વખત હાલે 6 વખત જવું પડે એકદમ ખાવ 2 વખત જવાય તો ન દુખે પેટમાં આ તો મોટું ટીપણા જેવું કરીને બેસી ગયો આપણે એવી કંઈક દવા આપી દો ને 3 વાર ઉભો રહે, જોવા દે પણ પેટમાં દુખે છે, આંખમાં શું ખબર પડે? તું ડોક્ટર છો હું તમે. મોટું ખોલ 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 મોટું ખોલ હજી ખોલ મોટું ખોલ હજી એમ કરો બેટરી લઈને અંદર આવતા રહ્યો એટલે અંદર આવે નો એમ તપાસ થાય તો મોઢું ખોલે એટલું ખોલાય કે પછી આમ ખોલ કરે કે થોડુંક સટાર છે. પણ પહેલા ધ્યાન રાખતા હો હવે દેશી દવા લેવી છે કે વિલાયતી બોલ કે ઇન્જેક્શન લેવું છે મટે એમ કરવાનું છે. તો તમારે રિપોર્ટ કરાવવો પડશે હા તે લખી દો. હાલો લખી દઉં હું આમ જો હાલ ફૂલ ઇમરજન્સી ફૂલ ફરી તેમ ભાઈ પણ વ્યાજ આવતો બેવરો હું થયો હે હું છું જો ફૂલ ઇમરજન્સી આમ હરકી આંખ ખોલો તમારી હાવ આમાં ડોળા કાઢતા હોય એમ પણ ખુલે એટલી જ ખોલું છું, કેટલી ખોલું? તમારી હાવ આમાં બહુ ડોળા કાઢો છો તમે જોવા આવ્યા હતા એટલે એ કરવાનું હોય એ કરો ને. તું હાલો મને- હાલો મોટું ખોલો હજી આમ પાણીપુરી ખાતા હોય એમ હા દો એમ ડોક્ટર સાહેબ પાણીપુરી ને હું એક જ રહેવા દો આ થાતું હોય એ કરો ને હા પણ હું મારું કામ તો કરું છું આ ખોટી કરીમાં મને મારા દર્દી વેઇટિંગમાં બેઠા હોય શું થાય તમને સમજો ક્યારેક પેટમાં દુખે ક્યારેક ઉલટી થાય અને ક્યારેક તો ચક્કર આવે છે ઈ તને થાય છે કે એને એને તો એને કહેવા દે ને એની પીડાની તને ખબર હોય શું થાય છે તમને એમને કીધું ઈ થાય છે મને. તો તમારે છે ને હા રિપેર કરાવવો પડશે તો કરાવી નાખી, બીજું શું? પછી દવા આપું તમને હું હા તે હારું. સારું હાલો તમારું નામ બોલો પંખુબેન. આખું નામ બોલો પંખો પંખો પકો પકો ક્યાં તારું નામ લખાવે છે લા? આ નામ નહીં લખાવું તો દવા નહીં દે એવું છે? હા લખાઈ દો હા લખાઈ ગયું કહેતો તો થોડુંક ધ્યાન રાખજે એટલે અહીંયા તો મૂંગો મર. ચાલો ભાઈ તમારું નામ બોલો નામ છગન સાહેબ. સગન હા. છગનભાઈ આ રિપોર્ટ કરાવી અને તમે આવો પછી હું તમને દવા આપી દઉં બરોબર ચાલો આ રિપોર્ટ તમારો આવડો આ રિપોર્ટનું તમારું 2 રિપોર્ટ કરાવી અને આવો પાછા પછી દવા આપો આવો શું દવા લેવા આવ્યા હા તો દવા જ લેવા આવ્યા ને બીજું હું લેવા આવી અહીં શું થાય છે મારે છે ને આ મારું શરીર હાવ આવું દુગલું પટલું છે મારે થોડુંક જાડું થાવું છે. તો જાડું થઈને તમારે કરવું શું એમાં એવું જે છોકરો મને જોવા આવે ને તો એમ કે તું બહુ દુબળી છો, જાડી હોય ને તો લગ્ન કરું બાકી નહીં એટલે બધા રિજેક્ટ કરીને વ્યા જાય એટલે મારે જાડું થાય. તમે હું મોઢું જોઈને કહી દો તારે દવાની જરૂર નથી તો મેકઅપ ઊંચો આવે ને ભારે એ મેકઅપ કર આમ જોયામાં લાગે છે 45 વર્ષ હોય જેવા ને જે તો છોકરો જોવા આવવાનો ભાઈ અને ગઈઢી કેતા ને હજી હું 20 આ વર્ષની જલ્દી આંજે ઊભી થા. એલી શાંતિ કરાક દવા લે દે ગાડીની કેવી ખાતા ઉડાડે લાઈન લો એ એ જલ્દી કરો સીધી સંડાસમાં પાવી છે ઓય બાપ રે પણ આમ શાંતિ રાખો હું ખાધું તું ઓદો કોદો તો તમારો બાપ ઓદો કોદો ખવાય પછી ઝાડા થઈ જાય ને તો પણ હું ખાવું? હાલો ઇન્જેક્શન દેવું પડશે ઇન્જેક્શન નથી દેવું. શાંતિ રાખ એ લો, બેન લો શાંતિ રાખ સાહેબ, રિપોર્ટ. કરાયા રિપોર્ટ એમ ને હા હા. શાંતિ રાખ થોડીક આમ આખી બે તો સાહેબ જલ્દી કરો ને હા બાપા આપું છું ઘડીક પોરો ખાવ ઓય બાપ રે હે લી આને તારી જેવું નહીં હોય ને કેમ ખબર પડે હવે? પેટ તો દેખાતું નથી શું ખબર? આને શું થયું છે? ઈ પૂછોમાં બહુ અઘરો કેસ છે એમાં નો પૂછવામાં જ મજા છે. એમ? હમ તો તમારું નામ શું છે?
મારું નામ તો શીતલ. અને તમારું? મારું નામ છગન. અરે વાહ, સરસ નામ છે હો ખરેખર તમારું. એ ભાઈ હા તમે દવા લેવા આવ્યા છો સેટિંગ કરવા? ના ના, તો ટાઈમ પાસ કરવી છે. એ તમારું બધું ટાઈમ પાસ સેટિંગ બેટિંગ બધું બહાર જઈને હા, તારા સેટિંગ ને બધા મને અહીંયા રિપોર્ટ ની અંદર દેખાઈ ગયું છે. શું આવ્યું છે સાહેબ? તારા સેટિંગ ની હું વાત કરું, 30 વર્ષની આ ડોક્ટરની સર્વિસમાં પહેલો તારો રિપોર્ટ એવો છે, એવું તારું સેટિંગ છે. હે સાહેબ, હવે એટલી બધી બહુ તકલીફ નથી ને, ગંભીર નથી ને બહુ કેસ? તો ગંભીર વાત જ રહેવા દે, હું ગંભીર થઈ ગયો તારો રિપોર્ટ વાંચીને. પટ્ટી તો થશે ને? મટી ન જાય, આમાં મટવે છે નહીં, થાશે થાશે એમાં. શું થશે? સાહેબ જલ્દી કરો ને મારું પેલા. પણ તારો કેસ કાંઈ નથી, તારા કેસ કરતા આ કેસ અઘરો છે. ઘડીક શાંતિ રાખ બાપા, આમ તો તને હોતન દવા આપી દે, પણ પોરો ખાતું ઘડી. પણ રેવા એવું નથી સાહેબ. પણ હવે અત્યારે તો મને આ રિપોર્ટ વાંચી નથી રહેવાતું, અહીંયા બેહાતું નથી. મને એમ થાય છે મારે જ ધોવો પડશે, પીળો તોળો અચ્છા ઘડીક એમને દબી રાખ બાપા. સાહેબ હું કહું, આ તમારા એક કઈ કેસ અઘરો નહીં હોય ને, એટલો મારો કેસ અઘરો છે. તમે પેલા અમારું કરો ને. અરે ભાઈ તમારું કામ જ થઈ જાય છે, રિપોર્ટ હમણાં વાંચી લો પછી દવા આપીને તમને કાઢી મૂકીશ. પણ આ રિપોર્ટ એવો આવ્યો છે ને, તમે સાંભળીને સોચી જાય છો એવો રિપોર્ટ આજ આવ્યો છે. કેવો રિપોર્ટ? એની તમે વાત જ આવે છે, હમણાં તમને હું શોખ પાડું. પાડો ને. જલ્દી કયો ને હવે. એ સાહેબ, હવે કહી દ્યો ને, હવે મારાથી નહીં નથી રહેવાતું. શું છે આ પણ report? આ રિપોર્ટની વાત હું કહીશ ને તો તમારથી ઠારુકું નહીં રહેવાય એવો રિપોર્ટ છે. પણ મારાથી તો એમેય નથી રહેવાતું. કહી દ્યો કહી દો, જલ્દી. કહી દો બાપા, હવે આ કહી દો. સાંભળો, આ રિપોર્ટમાં છગનભાઈના રિપોર્ટમાં એવું આવ્યું છે કે એનો 4 મહિના પછી ખોળો ભરવાનો છે. હે? એટલે પણ મારા ઘરે લગ્ન નથી થયા, મારા ઘરે ખોળો ભરવાનો પ્રસંગ ક્યાંથી આવે? એ ભાઈ હા? લગ્ન તો અમારા જ છે. તો આ કેમ મુહૂર્ત કાઢે છે? હેઠા બેહો, હેઠા બેહો. તમારા ઘરનાનું નહીં, તમારે ખુદને શ્રીમત આવે એમ છે એવો રિપોર્ટ આવ્યો છે. અરે સાહેબ, શું વાત કરો છો તમે? વાત હું કરે, આમાં તમારે 3જો મહિનો જાય છે એવું લખેલું આવ્યું છે. સાહેબ, તમે ચશ્મા ચડાવો, હરખું વાંચો. હું આદમી છું. મને વગર ચશ્માએ આમાં દેખાય જ છે બધું, મારે ચશ્માની જરૂર નથી. આ તમારો રિપોર્ટ એમાં લખેલું છે ને તે હું તમને કહું છું. તારો રેકોર્ડ તોડ નાખ્યો. હે ભાઈ તમારે એવું છે? મારે નહીં, આંચો. શું ભાઈ? હે ભાઈ, મારે છે ને તારે આને ફોટો પાડવો છે, કેમ? પછી મીડિયામાં દેવું છે. પણ કઈક સારું થાય પછી પાડજો ને. પણ કેવો આપતો છો? મને તો નવી જ લાગે છે. સમાચારમાં દઈશું, હું આવીશ કે આ ભાઈ આને મારે ફોટો પડી ગયો. અરે ફોટાનો દીકરો થામા તું, આ છે ખોટીનો. બેજામ તારી બાયડી ભાઈ. હું કહું છું, ટાટા પડી જાવ. ઘડીક શાંતિ રાખો. એ બધું તો ઠીક, તમારે નંબર આપતા જાજો. નંબરને શું કરવો છે? આ તમારે 10 મહિના પછી કઈક નાનું ધાવણું થાય ને તો હું જબલું લઈને અરે મૂંગી મર આદમી ને એવું ન હોય, આને કઈક જોવા વેર થતો હોય. મને આ રિપોર્ટમાં તો આપતા જાયજો. તારે શું કરવો છે? હું તે સડિયું ને એવું લઈને આવીશ. એલી તમે આ બધું હું છોટી પડ્યું છો? એ ભાઈ શાંતિ રાખ. હે પકલા, આપણે શું લઈશું? આપણે બાબા સાયકલ લેતા જઈશું. એટલે આ બાબા સાયકલ ની મારે કાંઈ જરૂર નથી. આને પેલા કયો હરખું જોવે, આંખું ફોડે એની. એલા સાહેબ, હા, આમાં નામ તો જોવો પેલા. નામ છે પંખુ પકા. આ રિપોર્ટ મારો છે. મારું નામ પંખુ છે, મેં સગન લખાયું છે. રિપોર્ટ તો જોતો હો બોઘા. જો કોકના રિપોર્ટ નું મને અભિપ્રાય આપે છે. આની દવા ન લેવાય. આવો નવો રિપોર્ટ જો ને કે દવાખાના બંધ થઈ જશે ને આ બધું ખાઈ કોઈ ઘા કરી દે છે.